પોલીસ સ્ટેશનમાં એ રાતનો 11 વાગ્યાનો સમય હતો. બહાર વરસાદના ઝીણા ઝીણા છાંટા પડી રહ્યા હતા અને અંદરની ટ્યુબલાઇટ નીચે નીરવ શાંતિ છવાયેલી હતી. ત્યાં જ એક કારના હેડલાઇટ સ્ટેશનમાં મુખ્ય દરવાજા પર પડ્યા. આટલી મોડી રાત્રે કોઈ પ્રતિષ્ઠિત વેપારી પરિવારનું સ્ટેશન પર આવવું એ અસામાન્ય ઘટના હતી. આ વેપારી પરિવાર એટલે આરતીનું કુટુંબ. જાવરાના જાણીતા પેઢીના વ્યવસાયમાં જોડાયેલા એક સમૃદ્ધ પ્રતીક ગણાતા આ કુટુંબની ઓળખ તેમના નામ અને વૈભવથી થતી હતી. આજે તે પ્રતિષ્ઠાના પડદા પાછળ આ કુટુંબ એક ભયાનક સંકટનો સામનો કરી રહ્યું હતું. આરતીના પિતા અને ભાઈના ચહેરા પર જે હંમેશા આત્મવિશ્વાસથી ચમકતા હોય છે, આજે એક અસામાન્ય ડર અને ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ 1 મહિનાથી તેઓ કરોડો રૂપિયાના નુકસાનના આઘાત સાથે ઝઝૂમી રહ્યા હતા. આ નુકસાન માત્ર પૈસાનું નહોતું, તે તેમના વર્ષોની કમાયેલી ઇજ્જત અને શાંતિનું પણ હતું. તેઓ કાયદાકીય મદદ લે તે વાતને બદલે તે મંથન ચાલી રહ્યું હતું કે વ્યાપારમાં ગુમાવેલા પૈસા પાછા મેળવવા અઘરા છે. છતાં હાર સ્વીકાર્યા વિના કાયદાનો દરવાજો ખખડાવવાનો નિર્ણય લેવાયો. તે મોડી રાત્રે પોતાની એકને એક દીકરી આરતીને સાથે લઈને તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ ઊભા હતા, જેમને પણ આ કુટુંબને જોઈને પણ આશ્ચર્ય થયું. આ રાત હતી જ્યાં સત્યનો પડદો ખુલવાનો હતો. તો હવે જાણવું રહ્યું કે આરતી સાથે શું થયું હતું. નમસ્કાર, ઉજાસ ટીવીના ક્રાઇમ શોમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. પીઆઈ સાહેબ રાત્રિ ડ્યુટી પર હતા. તેમણે પ્રતિષ્ઠિત વેપારી પરિવારને મોડી રાત્રે જોયો ત્યારે આશ્ચર્ય સાથે સન્માન પણ અનુભવ્યું. આરતીના પિતા અને ભાઈએ તેમને સંપૂર્ણ પરિસ્થિતિ સમજાવી, કરોડો રૂપિયાના નુકસાનની હકીકત જણાવી. પીઆઈએ ધીરજપૂર્વક સંભાળ્યું અને તેમણે પોલીસની મદદનો વિશ્વાસ પણ અપાવ્યો, જેનાથી તેમના મનમાં થોડી રાહત થઈ. પરંતુ જેમ જેમ વાતચીત આગળ વધી, પીઆઈએ તેમના અનુભવના આધારે લાગ્યું કે આ માત્ર ધંધાકીય નુકસાન નથી. તેમણે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે એક અચાનક જ ભયાનક સત્ય સામે આવ્યું. આરતીને એક વ્યક્તિ દ્વારા લગભગ 5 કરોડ રૂપિયા માટે બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. આરતીએ ધીમે ધીમે તેમની વેદના જણાવી, બ્લેકમેલની કબૂલાત કરી અને સૌથી આઘાતજનક વાત એ હતી કે તેની સાથે શારીરિક હુમલાઓ પણ થયા હતા. આ સાંભળી પીઆઈ સ્તબ્ધ થઈ ગયા. આટલા મોટા પાયે બ્લેકમેલ અને શારીરિક હુમલાનો આ તેમનો પહેલો કિસ્સો તેમણે જોયો હોય તેવું લાગી રહ્યું હતું. તેમણે સમય બગાડ્યા વિના તાત્કાલિક એસડીઓપી અને રતલામ એસપી ગૌરવ તિવારીને જાણ કરી. એસપી સાહેબ તરત જ આ કિસ્સામાં સખત અને ઝડપી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. તે જ રાત્રે એક મહિલા એસઆઈ આરતીને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં મેડિકલ તપાસમાં તેમની સાથે થયેલા શારીરિક હુમલાની પુષ્ટિ પણ થઈ. આરોપી મુકેશ વિરુદ્ધ જાવરા શહેર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 327, 550, જેમાં ઘર ગેરકાયદેસર પ્રવેશ, 385 બળજબરીથી વસૂલાત અને 506 ગુનાહિત ધમકી હેઠળ કેસ નોંધવામાં આવ્યો. બીજા દિવસે સવારે જાવરામાં બ્લેકમેલ અને હુમલાની આ ઘટનાની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. લોકોમાં ગડબડાટ શરૂ થઈ ગયો. પ્રતિષ્ઠિત પરિવારની દીકરીનું નામ આવતા ચર્ચા વધી. જો કે પીઆઈએ આ બધી જ જાહેર ચર્ચાને અવગણીને તરત જ મુકેશને પકડવા માટે એક ટીમ બનાવી અને તેને તેના સંભવિત ઠેકાણાઓ પર રવાના કરી. પોલીસ ફરિયાદની જાણ થતાં મુકેશ શહેર છોડીને ભાગી ગયો. પોલીસની તપાસમાં મુકેશ વિશે ચોંકાવનારી માહિતી મળી. તે પરિણીત હતો અને 2 બાળકોનો પિતા પણ હતો. તે ઇન્દોરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કરતો હતો. આ બધો ઢોંગ કરી રહ્યો હતો અને તેની પાસે સીમિત સંપત્તિ હોવા છતાં તે વૈભવી જીવન જીવતો હતો એવો દેખાડો કરી રહ્યો હતો. તાજેતરમાં તેણે 85 લાખ રૂપિયાની એક કાર પણ ખરીદી હતી. આ બાબતોએ આરતીના આક્ષેપોની ગંભીરતા વધારી. રતલામમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો બ્લેકમેલ કેસ ગણાયો. એસપી ગૌરવ તિવારીએ મુકેશને પકડવા માટે અનેક ટીમો તૈનાત કરી અને તેના પર ઇનામ પણ જાહેર કર્યું. પોલીસે મુકેશનો ફોન, પરિવાર અને મિત્રો પર નજર રાખી. શહેરમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા, પરંતુ તે પકડાયો નહીં.
આરતી એક સુંદર, અતિ સુંદર ગણી શકાય તેવી ભોળી યુવતી હતી. બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતી. પિતાએ તેને હંમેશા પ્રોત્સાહન આપ્યું અને તેના કારણે તે પોતાની ડિગ્રી પણ પૂર્ણ કર્યા બાદ MBA કરવા માટે ઇન્દોર ગઈ હતી. બુદ્ધિશાળી હોવા છતાં તે દુનિયામાં કપટ અને પ્રચંડથી અજાણી હતી. ઇન્દોરમાં હોસ્ટેલમાં રહેતી વખતે તેણે જોયું કે કેટલીક અન્ય છોકરીઓ ધૂમ્રપાન, દારૂ પીવે છે અને મોડી રાત સુધી બહાર રહેવા માટે તે બેદરકાર જીવનશૈલી જીવતી હતી. આરતીએ આવા સામાજિક દબાણ સામે ઝૂકવાને બદલે પોતાના મૂલ્યો જાળવી રાખ્યા અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ફેબ્રુઆરી 2019માં આરતી ઇન્દોરના રાજવાડા વિસ્તારમાં મિત્રો સાથે હતી. ત્યારે તેની મુલાકાત મુકેશ સાથે થઈ. મુકેશ જાવરાથી 12 થી 15 કિલોમીટર દૂર એક ગામમાં રહેતો હતો અને તેણે દાવો કર્યો કે તેઓ બાળપણથી જ એક શાળામાં હતા. આ બહાને તેણે આરતી સાથે ફોન નંબરની આપ-લે કરી. બીજા જ દિવસે મુકેશ આરતીના વોટ્સઅપ પર પ્રેમભર્યા મેસેજ મોકલવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમનો સંચાર ફોન કોલ સુધી પહોંચી ગયો અને નિયમિત વાતો થવા લાગી. માર્ચ મહિનામાં આરતી એક પારિવારિક લગ્ન માટે ઘરે પાછી આવી, પરંતુ બીમાર પડતા તેને ઘરે જ રોકાવું પડ્યું. આ તકનો લાભ લઈને મુકેશ તેની ખબર પૂછવા ઘરે આવ્યો અને પોતાની સાથે એક ઠંડુ પીણું એટલે કે ડ્રિંક્સ લાવ્યો, જેમાં તેણે ઊંઘની ગોળી ભેળવી દીધી હતી. આરતીએ તે ઠંડુ પાણી એટલે કે ડ્રિંક્સ પીધું અને તે બેભાન થઈ ગઈ. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે અસ્વસ્થ હતી અને તેમને સમજાયું કે મુકેશે તેની સાથે કંઈક કર્યું છે. શારીરિક હુમલાઓ કર્યા હોય તેવું લાગી રહ્યું હતું અને તેમને લાગ્યું હતું કે તેમની સાથે દુષ્કર્મ થઈ ગયું છે. મુકેશે ગુપ્ત રીતે તેમના વાંધાજનક ફોટા અને વિડીયો રેકોર્ડ્સ કરી લીધા હતા. ડર માર્યા આરતીએ મુકેશને 1 લાખ રૂપિયા આપ્યા અને સમય જતાં મુકેશની માંગણીઓ વધતી ગઈ અને ધમકીઓ આપતો રહ્યો કે તે જો પૈસા નહીં આપે તો આ વિડીયો અને ફોટા તે લીક કરી દેશે. મુકેશે આરતીને ઘરેથી ગુપ્ત રીતે પૈસા અને ઘરેણાં આપવાનું શરૂ કર્યું. આશરે એણે 3.5 કિલો સોનું અને 15 કિલો ચાંદી લેવાની ફરજ પડી હતી. મુકેશ આરતીને જબરદસ્તી કોઈ લક્ઝરી હોટલમાં લઈ જતો હતો, જ્યાં તે મોંઘા ખર્ચ કરાવતો હતો અને આરતી પાસે જ તે પૈસા ચૂકવડાવતો હતો અને આ રીતે તેનો બ્લેકમેલ ચાલુ રાખતો હતો. આ સમય દરમિયાન મુકેશે જૂઠું કહ્યું કે તે કુંવારો છે અને નોકરી મળતા જ આરતી સાથે લગ્ન કરશે. તેણે આરતીના વિશ્વાસનો સંપૂર્ણ દુરુપયોગ કર્યો વધુ પૈસા પડાવવા માટે. મુકેશે આરતીને એવું નાટક કરવા કહ્યું કે જાણે તેના પર કોઈ દેવી દેવતાનો વાસ છે, જેથી પરિવારના લોકો પોતાની સંપત્તિ તેના રૂમમાં રાખવા માટે સહમત થઈ જાય. હોળી આરતીએ આ વાત માની લીધી અને પરિવારજનોને પણ તેમના પર વિશ્વાસ કરીને પૈસા અને ઘરેણાં તેના રૂમમાં રાખવા પડ્યા, જેને મુકેશ ચોરી લેતો હતો. લગભગ 1.5-2 વર્ષમાં આરતીએ મુકેશને આશરે 3.5 કરોડ રૂપિયાના ઘરેણાં અને રોકડ આપી હતી. આટલા મોટા નુકસાનથી પરિવારને શંકા ગઈ. જુલાઈની 15 તારીખે આરતીના ભાઈએ ધંધા માટે 50 લાખ રૂપિયાની જરૂર પડી. તેણે તિજોરી ખોલી તો તે ખાલી હતી. તેણે આરતીને પૂછ્યું ત્યારે આરતીએ કહ્યું કે પૈસા તો તેના ગુરુ પાસે છે અને ટૂંક સમયમાં બમણા થઈને પાછા આવશે. મુકેશે તાંત્રિક ગુરુ બનીને પરિવારને ધમકી આપી, જેથી તેઓ કાર્યવાહી ન કરે. 1 અઠવાડિયા સુધી પૈસા પાછા ન આવતા આરતીનો આત્મવિશ્વાસ તૂટી ગયો. આખરે તેણે પોતાના પરિવાર સમક્ષ બ્લેકમેલ અને શારીરિક હુમલાનું આખું સત્ય કબૂલી લીધું. આરતીની વાત સાંભળીને પરિવારને આઘાત લાગ્યો, પરંતુ તેમણે દીકરીને દોષ આપવાને બદલે ન્યાય માટે લડવાનું નક્કી કર્યું અને એટલે જ તે મોડી રાત્રે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા કે તે જાણીને કે કોઈને ખબર ન પડવી જોઈએ. 24મી ઓગસ્ટે પોલીસ દ્વારા ચારે બાજુથી ઘેરાયેલો મુકેશ આખરે કોર્ટમાં હાજર થયો અને કસ્ટડીમાં લેવાયો. શરૂઆતમાં તેણે આરોપ નકાર્યો, પણ પોલીસના પુરાવા સામે તે તૂટી ગયો અને તેણે પોતાનો ગુનો કબૂલ્યો. તેણે એવા 8 લોકોના નામ આપ્યા જેમણે તેણે આરતી પાસેથી પડાવેલા પૈસા, સોના, ચાંદી, ઘરેણાં તે ભાવે વેચી નાખ્યા હતા અને પોલીસે તેમની 4ની ધરપકડ પણ કરી. મુકેશ મોટી રકમ તેની પરણેલી બહેન
નાલંદાને સ્થિત બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. બહેનનું નામ પણ આરોપી તરીકે નોંધાયું, પરંતુ તે ફરાર થઈ ગઈ હતી. પોલીસે બ્લેકમેલ કરેલા 3.5 કિલો સોનામાંથી 400 ગ્રામ સોનાના ઘરેણાં, આરતીના પૈસાથી ખરીદાયેલી કાર અને થોડી રકમ પણ જપ્ત કરી, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવી. મુકેશને જેલમાં મોકલી દેવાયો અને બ્લેકમેલના સંપૂર્ણ કાવતરાનો પર્દાફાશ થયો. એસપી ગૌરવ તિવારીની ઝડપી કાર્યવાહીના કારણે મુકેશ જેલના સળિયા પાછળ ગયો અને સંપત્તિની આંશિક વસૂલાત થઈ. આરતીનું નામ અને આરતીની ઓળખ ગોપનીયતા જાળવી રાખવામાં આવી છે, જે પીડિત ગૌરવ માટે આવશ્યક છે. આ વાર્તા એ શીખવે છે કે બ્લેકમેલ અથવા તો કોઈ પણ ખોટા કામના કિસ્સામાં મૌન રહેવું ન જોઈએ, પરંતુ વિશ્વાસ વ્યક્તિઓ અથવા તો પોલીસની મદદ જરૂર આપણે લેવી જોઈએ.